ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આ જીએસટીની ટીમ સક્રિય થઈ છે અને જીએસટીની ટીમ સક્રિય થતાં કેટલાક કૌભાંડો વારાફરતી બહાર આવી રહ્યા છે। પણ મારે વાત એ કરવી છે, કદાચ ગુજરાતનો નાનો વ્યક્તિ આ જીએસટીની ચોરી કરતા પકડાય છે તો તેમને દંડ પણ થાય છે અને સજા પણ થાય છે। પણ જ્યારે મોટા વ્યક્તિઓ કે મોટા માથાઓ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ અથવા તેમના સગા સંબંધીઓ આ જીએસટી કૌભાંડની અંદર તેમના નામ ખુલે તેમ છતાંય તેમની ઉપર કાંઈ કાર્યવાહી કેમ નથી થતી તેને લઈને અનેકો વખત સવાલો ઉઠતા રહ્યા છે। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતની અંદર જીએસટીની ટીમ સક્રિય થઈ છે અને જૂનાગઢ હોય, જામનગર હોય, રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય કે પછી હિંમતનગર, અનેક વિસ્તારોની અંદર જીએસટીએ પોતાના દરોડા પાડ્યા છે અને આ દરોડાની અંદર લાખો અને કરોડો રૂપિયાનું સરકારમાં જે આપવાનું ટેક્સ હોય તેમની ટેક્સની ચોરી કરતી અનેક કંપનીઓ આ કૌભાંડની અંદર સંડોવાયેલી હતી ને જીએસટીએ તેમને ખુલ્લી પાડી છે અને જેટલા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું તેમના પણ નામ પણ બહાર આવ્યા છે। તો મારે આજ બીજી એક એ પણ વાત કરવી છે કે આ અનેક કૌભાંડોની અંદર જીએસટીની ટીમ દરોડા પાડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ અથવા તે નેતાના કોઈ સગા કે સંબંધીઓ અવારનવાર આ કૌભાંડની અંદર બહાર આવતા હોય છે। પણ એવા જ જીએસટીના કૌભાંડની ટીમ હમણાં થોડા દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારની કંપનીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડાની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈ હરદેવસિંહ જાડેજાની એક કંપની ચાલતી હતી અને આ બોગસ પેઢીથી ખોટા બિલો બનાવવાના ત્યાંથી કૌભાંડો ચાલતા હતા અને લગભગ અંદાજિત 500 કરોડ રૂપિયા જેટલાનું કૌભાંડ આચર્યું છે। અને બાદમાં બીજી માહિતી એવી પણ મળી છે કે ત્યાં એક એલડીઓ એટલે કે ડુપ્લિકેટ ઓઇલમાંથી ડીઝલ બનાવવાનું પણ ત્યાં એક ફેક્ટરી ચાલતી હતી। આ બંને જગ્યાએ જીએસટીની ટીમે દરોડા પાડ્યા અને દરોડા પાડતા 500 કરોડ રૂપિયા જેટલો કૌભાંડ આચર્યું હોય તેવું જીએસટીના ચોપડે અત્યારે નોંધાયું છે। પણ મહત્વની વાત તો એ છે કે જીએસટીની ટીમ દરોડા પાડ્યા બાદ આવા લોકો ઉપર કાર્યવાહી કેમ નથી થતી, તો એનું એકમાત્ર કારણ કે એવા લોકો જે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાના સગા સંબંધીઓ હોય છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ભાગીદારી હોય છે, તેને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી અને આ જે કાર્યવાહી નથી થઈ રહી તેને લઈને કોંગ્રેસના પ્રવક્તા એટલે કે મનીષ દોશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર શું કહ્યું તે પણ એકવાર સાંભળો। સમગ્ર ગુજરાતમાં ખોટી કંપનીઓ એટલે કે સેલ કંપનીઓ બનાવીને ઇનપુટ ક્રેડિટ અને અન્યના નામે મોટા પાયે જીએસટીની ચોરી કરનારા તત્વો મોટા ભાગે ભાજપાની સાથે સંકળાયેલા અથવા તો ભાજપાના નેતાઓના રાજકીય આશ્રયથી લૂંટનો કારોબાર ચાલે છે। એક તરફ નાનો માણસ સતત જીએસટીનો ભોગ બને, નાના વેપારીઓ સતત જીએસટીનો ભોગ બને, સાચી રીતે ધંધો કરનારા લોકો જીએસટીના નામે ટેક્સની નાની અમથી બાબતમાં પણ જો ભૂલચૂક આવે તો મોટા દંડનો ભોગ બને, અને બીજી બાજુ ભાજપાના પૂર્વ વિધાયકના ભાઈ મોટી પાયે એમની ઉપર ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ના ડીજીજીઆઈ તરફથી દરોડા પડે, મોટી ચોરીના સામેના સમાચાર પ્રકાશિત થાય અને લાંબા સમયથી આ ચાલતી હોય એવી રીતે ભાજપાના વિધાયકના દીકરા અને એનો ભત્રીજો પણ મોટી કંપનીઓના નામે આ રીતે જીએસટીના ખેલમાં સંડોવાયેલો હોય, ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતમાં જે રાજકીય આશ્રયથી ચાલતી આ જીએસટીની ચોરીઓ, જેમાં મોટી મોટી ખોટી કંપનીઓના નામે ટેક્સની મોટા પાયે ચોરી થઈને દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયેલું છે। નાના વેપારીઓનો મોત થાય છે, સામાન્ય માણસ લૂંટાય છે અને મોટા લોકો જેમને રાજકીય આશ્રય છે એ પછી ધારાસભ્યના પૂર્વ ધારાસભ્યના ભાઈ હોય કે ધારાસભ્યનો પુત્ર હોય ભાજપાના કે એમના ભત્રીજા હોય, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ। ગુજરાતમાં જે રીતે ખેલ ચાલે છે અને જે રીતે એક પછી એક કારનામાને કાંડ સામે આવે છે તેની સામે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાના મંત્રીશ્રીએ તાત્કાલિક જવાબ આપવો પડે કે આ લૂંટના કારોબારને ખાસ કરીને જીએસટીની ચોરીમાં કોના કોના ખેલ છે અને કોણ કોણ ભાગીદાર છે એની પણ તપાસ થવી જોઈએ। સમગ્ર ગુજરાતમાં ખોટી કંપનીઓ એટલે કે સેલ કંપનીઓ બનાવીને ઇનપુટ ક્રેડિટ અને અન્યના નામે
મોટા પાયે જીએસટીની ચોરી કરનારા તત્વો મોટા ભાગે ભાજપાની સાથે સંકળાયેલા અથવા તો ભાજપાના નેતાઓના રાજકીય આશ્રયથી લૂંટનો કારોબાર ચાલે છે. એક તરફ નાનો માણસ સતત જીએસટીનો ભોગ બને, નાના વેપારીઓ સતત જીએસટીનો ભોગ બને, સાચી રીતે ધંધો કરનારા લોકો જીએસટીના નામે ટેક્સની નાની અમથી બાબતમાં પણ જો ભૂલચૂક આવે તો મોટા દંડનો ભોગ બને. અને બીજી બાજુ ભાજપાના પૂર્વ વિધાયકના ભાઈ મોટી પાયે એમની ઉપર ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ના ડીજીજીઆઈ તરફથી દરોડા પડે, મોટી ચોરીના સામેના સમાચાર પ્રકાશિત થાય અને લાંબા સમયથી આ ચાલતી હોય એવી રીતે ભાજપાના વિધાયકના દીકરા અને એનો ભત્રીજો પણ મોટી કંપનીઓના નામે આ રીતે જીએસટીના ખેલમાં સંડોવાયેલો હોય. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતમાં જે રાજકીય આશ્રયથી ચાલતી આ જીએસટીની ચોરીઓ, જેમાં મોટી મોટી ખોટી કંપનીઓના નામે ટેક્સની મોટા પાયે ચોરી થઈને દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયેલું છે. નાના વેપારીઓનો મોત થાય છે, સામાન્ય માણસ લૂંટાય છે અને મોટા લોકો જેમને રાજકીય આશ્રય છે એ પછી ધારાસભ્યના પૂર્વ ધારાસભ્યના ભાઈ હોય કે ધારાસભ્યનો પુત્ર હોય ભાજપાના કે એમના ભત્રીજા હોય, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. ગુજરાતમાં જે રીતે ખેલ ચાલે છે અને જે રીતે એક પછી એક કારનામાને કાંડ સામે આવે છે તેની સામે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાના મંત્રીશ્રીએ તાત્કાલિક જવાબ આપવો પડે કે આ લૂંટના કારોબારને ખાસ કરીને જીએસટીની ચોરીમાં કોના કોના ખેલ છે અને કોણ કોણ ભાગીદાર છે એની પણ તપાસ થવી જોઈએ. મનીષ દોશીએ જે રીતના કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે સંડોવાયેલા અનેક નેતાઓ જીએસટી કૌભાંડની અંદર કરોડો રૂપિયાની ગુજરાત સરકારની તિજોરીમાં આવતા પૈસાની ટેક્સની ચોરી કરે છે, તેની ઉપર માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે અને જ્યારે નાનો વ્યક્તિ કોઈ આવી ટેક્સ ચોરી કે કોઈ જીએસટીની અંદર પકડાય છે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી અને જેલની સજાઓ પણ કરવામાં આવે છે. પણ આવા નેતાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓને કેમ બાકાત રાખવામાં આવે છે તેને લઈને આકરા પ્રહારો અને આરોપો પણ લગાડવામાં આવ્યા છે. અવારનવાર ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા નેતા હોય, તેમના ભત્રીજા હોય કે પુત્ર હોય, અનેકો વખત જીએસટીના કૌભાંડની જે અત્યારે સક્રિય કામગીરી ચાલી રહી છે તેની અંદર અવારનવાર આવી કંપનીઓના નામ બહાર આવતા હોય છે. પણ તેમને નામ લીધા વગર ગોંડલના પૂર્વ ધારાસભ્ય એટલે કે જયરાજસિંહ જાડેજાના ભાઈ હરદેવસિંહ જાડેજાની કંપની જે 500 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ બહાર આવ્યું તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં તેમને ગંભીર આરોપો લગાડ્યા હતા. તમારું શું માનવું છે જે અત્યારે જીએસટીની ટીમ સક્રિય થઈ છે અને આવી મોટી માછલીઓને ખાલી માત્ર કાગળ પર કૌભાંડ બતાવવામાં આવે છે ને કોઈ નાનો વ્યક્તિ જો આવા ટેક્સ ચોરીની અંદર ઝડપાય તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી અથવા તો જેલની સજાઓ કરવામાં આવે છે, તે કેટલા પ્રમાણમાં યોગ્ય એ અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો. અને આવી જ અવનવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.